કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરા દ્વારા 6 સિલાઈ મશીન આપ્યા। કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા બહેનો માટે આત્મનિર્ભર બનવા દાતાના સહયોગથી પ્રયાસ। તારીખ 10/11/2024 રોજ નાના કરોડિયા ગામના મધ્ય દાતાશ્રી દ્વારા 6 સિલાઈ મશીન આપવામાં આવ્યા। તેમાં ગામના સભ્ય ગઢવી લખમણ દેવરાજ, આશા વર્કર ગઢવી રાણશ્રી પંચાણ અને ગામના KCRCના કોઓર્ડિનેટર ગઢવી પંચાણ હાજર રહ્યા હતા। સિલાઈ મશીન વિશે માહિતી આપી સિલાઈ મશીન રોજગાર માટે લાભાર્થી પરિવારને આપેલ છે, જેમાં એક ગઢવી ભાણબાઈ દેવરાજ ગામ હાલાપર, 2 ગઢવી મંજુલાબેન અર્જણ ગામ મોટા કરોડિયા, 3 મહેશ્વરી માલબાઈ મુરજી ગામ મોટી સાભરાઈ, 4 રબારી વલુબેન લાખાભાઈ ગામ મોસુણા, 5 ગઢવી કમશ્રીબાઈ લખમણ મોટા કરોડિયા, 6 રબારી અલકાબેન જગાભાઈ ગામ ગંગોણા। આ 6 લાભાર્થી બહેનોને આત્મનિર્ભર બનવા દાતાશ્રી હરિ સબકા મંગલ હો પરિવાર અમેરિકાના સહયોગથી લોકાર્પણ કરવામાં આવેલ છે। દાતા પરિવાર વિદેશમાં રહીને પણ કચ્છ વતનની ચિંતા કરે છે। જરૂરિયાતમંદ બહેનોની ખરાઈ કરીને તેમની માંગણીની શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીને જાણ કરવામાં આવે છે, જેથી કરીને જેઓ દાતાશ્રીને વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરી આ સેવાકીય કાર્ય આગળ વધારી રહ્યા છે। દાતા પરિવાર તેમની શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિનો લાભાર્થી પરિવાર આભાર માનેલ હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ।